હાલો મિત્રો, નમસ્તે એન્ડ ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું ગુજરાત ગવર્મેન્ટ એકેડમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જે કંડક્ટરનું મોડેલ પેપર બનાવ્યું હતું, જેમાં 1 થી 50 પ્રશ્ન કવર કર્યા હતા, જેનો આપણે વિભાગ બી એટલે કે પાર્ટ બી લઈને આવી ગયા છે, જેમાં આપણે 51 થી 100 પ્રશ્ન કવર કરીશું. તો વધારે સમય ખરાબ કર્યા વગર હવે વિગતે વાત કરીએ. આપણી પાસે ડિજિટલ બોર્ડની સુવિધા ન હોવાથી દોસ્તો માફી ચાહું છું કે તમને હું ઓનલાઈન સમજાવી શકતો નથી, પણ તમારો જો સાથ અને સપોર્ટ અને સહકાર બન્યા રહે તો આપણે જલ્દી ડિજિટલ બોર્ડ પણ ખરીદી લેશું અને તમારા તમામ પ્રશ્નોના નિરાકરણ આપણે લાઈવ જ આપવામાં આવશે. તો દોસ્તો જલ્દી વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. સૌપ્રથમ આપણે રોડ સેફટી અને મોટર વ્હીકલને લગતા પ્રશ્નો વિશે વાત કરીશું. તો ડ્રાઈવરનું ધ્યાન ભંગ થાય તો તેવું કયું વર્તન છે? તો મોબાઈલનો ઉપયોગ કરવો. ત્યારબાદ રાત્રે સામેથી વાહન આવે ત્યારે હેડલાઇટનો કયો ઉપયોગ કરવો યોગ્ય છે? તો તેનો જવાબ ડીપર લો અને બીમનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ જો રોડ પર સ્ટોપનો સાઇનનો અર્થ શું થાય? રોડ પર સ્ટોપનો સાઇનનો અર્થ શું થાય દોસ્તો? તો સંપૂર્ણપણે રોકાવું એનો અર્થ થાય સંપૂર્ણપણે રોકાઈ જવું. ત્યારબાદ એમ્બ્યુલન્સ સાયરન સાથે આવી રહી હોય ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે તેને માર્ગ આપવો જોઈએ. ત્યારબાદ ઓવરટેક સામાન્ય રીતે કઈ બાજુથી કરવું જોઈએ? એટલે કે જો તમે કોઈ પણને ઓવરટેક કરશો તો કઈ બાજુથી કરવું જોઈએ? તો તે જમણી બાજુએ કરવું જોઈએ. ત્યારબાદ સીટ બેલ્ટનો મુખ્ય હેતુ શું છે? તો સીટ બેલ્ટનો મુખ્ય હેતુ અકસ્માતમાં ઈજાનું જોખમ ઘટાડવાનો રહેશે. ત્યારબાદ વાહન ચલાવતી વખતે ડ્રાઈવર થાકેલો હોય તો શું કરવું જોઈએ? તો સુરક્ષિત સ્થળે આરામ કરવો જોઈએ. ત્યારબાદ ત્રિકોણાકાર ટ્રાફિક ચિહ્નો સામાન્ય રીતે શું દર્શાવે છે? તો તે ચેતવણી દર્શાવે છે. ત્યારબાદ નો પાર્કિંગ ચિહ્નોનો અર્થ શું થાય છે? તો કે અહીં પાર્કિંગ કરવાની મનાઈ છે. ત્યારબાદ વરસાદ દરમિયાન વાહન ચલાવતી વખતે શું જોવું જોઈએ? તો સલામતી અને ઝડપ રાખવી જોઈએ. ત્યારબાદ કંડક્ટર ડસ્ટ અને જીઆરએસટીને લગતા પ્રશ્નો હવે આપણે કવર કરીશું. તો કંડક્ટરે મુસાફરી પાસેથી ભાડું લીધા પછી શું કરવું જોઈએ? તો કંડક્ટરે મુસાફરો પાસેથી ભાડું લીધા બાદ યોગ્ય ટિકિટ આપી દેવાની રહેશે. એટલે કે જ્યાંથી મુસાફરોને જ્યાં સુધી જવું છે તે અંગેની યોગ્ય ટિકિટ. ત્યાર મુસાફરે ટિકિટ ગુમાવી દીધી હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? એટલે કે જો તમે મુસાફરી કરી રહ્યા છો અને તમારી ટિકિટ ખોવાઈ ગઈ છે તો કંડક્ટર દ્વારા શું કરવું જોઈએ? તો કંડક્ટર દ્વારા નિયમિત કાર્યવાહી કરવી જોઈએ. ત્યારબાદ કંડક્ટરે મુસાફર પાસેથી ભાડું કેટલું લેવું જોઈએ? તો તેનો જવાબ આવશે નિર્ધારિત ભાડા મુજબ. ત્યારબાદ 64 નંબર, મુસાફરોને ટિકિટ આપવાનો મુખ્ય હેતુ શું છે? એટલે કે જો મુસાફરી કરી રહ્યા છો તો તેને ટિકિટ ખરીદવી પડે, એનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો મુસાફરોને અધિકૃત પુરાવો. ત્યારબાદ બસમાં મુસાફરો સાથે કંડક્ટરનું વર્તન કેવું હોવું જોઈએ? તો તેનું વર્તન શિસ્તબદ્ધ અને સૌજન્યપૂર્ણ હોવું જોઈએ. ત્યારબાદ મુસાફર પાસે માન્ય કન્સેન્ટ પાસ હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો તેની માન્યતા તપાસવાની એટલે કે તેની યોગ્યતા તપાસવી જોઈએ. ત્યારબાદ 67 નંબરનો પ્રશ્ન તરફ જઈએ તો બસમાં મુસાફરોની સુરક્ષા માટે કંડક્ટરે શું ધ્યાન રાખવું જોઈએ? તો તેના જવાબ સ્વરૂપે આવશે કે નિયમોનું પાલન કરાવવું. ત્યારબાદ મુસાફરે વધારે ભાડું ચૂકવી દીધું હોય તો કંડક્ટરે શું કરવું જોઈએ? તો તે યોગ્ય બાકી રકમ તેને પરત આપવાની થશે. 69 નંબરના પ્રશ્ન તરફ જઈએ, બસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળે તો શું કરવું જોઈએ? જો બસમાં શંકાસ્પદ વસ્તુ મળે તો શું કરવું જોઈએ? તો બસમાં શંકાસ્પદ વસ્તુ મળે તો નિયમ મુજબ અધિકારીઓને જાણ કરી દેવી જોઈએ. ત્યારબાદ કંડક્ટર પાસે સૌથી મહત્વપૂર્ણ ગુણ કયો છે? તો કે ઈમાનદારી અને જવાબદારીનો રહેશે. ત્યારબાદ ફેર, સ્પેક્યુલેશન અને મેથેમેટિકલ એટલે કે ગણિતને લગતા પ્રશ્નો કવર કરીશું. હવે
એક ટિકિટ ₹35ની છે તો 4 મુસાફરોનું કુલ કેટલું ભાડું થાય? તો સામાન્ય રીતે આ ગુણાકારને લગતો પ્રશ્ન છે. તો 35 ગુણ્યા 4 કરો એટલે તમારો જવાબ મળી જાય 140. તો મુસાફરોએ ₹500 આપ્યા અને 360ની ટિકિટ ખરીદો કેટલા રૂપિયા પરત? એટલે કે આ જવાબ તમારો બાદબાકીને લખશો. 500 માઇનસ 365. આ કરો એટલે તમારો જવાબ આવશે 145. સોરી દોસ્તો, 145 નહીં, 135. મારાથી થોડી મિસ્ટેક થઈ ગઈ છે. ₹80ની ટિકિટનો 10%માં વધારો થાય તો નવી કિંમત કેટલી થાય? તો તમારે સામાન્ય આ ટકાવારીને લગતો પ્રશ્ન છે. તો તેનો જવાબ આવશે 88. જો 10%નો વધારો થાય તો 80ના 10% 8 અને 80 તો પ્લસ, પછી તે ₹88 થઈ જાય. મુસાફરોને ભાડું રૂપિયા પ્રતિ વ્યક્તિ 6 મુસાફરોનું ભાડું વ્યક્તિ દીઠ ₹45 છે તો કુલ કેટલું હોય? તો આ ગુણાકારને લગતો પ્રશ્ન છે. તમારે 45 ગુણ્યા 6 કરી દેવાના એટલે તમને તમારો જવાબ મળી જશે ₹270. ત્યારબાદ ₹1000માંથી ₹675 બાદ કેટલો ખર્ચ થયો હોય? તો તેનો જવાબ આવશે ₹325. ત્યારબાદ 76 નંબરનો પ્રશ્ન આ સાદું રૂપને લગતો છે. 25 ગુણ્યા 4 પ્લસ 10 બરાબર કેટલું? તો તેનો જવાબ આવશે 25 ગુણ્યા 10 બરાબર 4 તો 110. તો 360નું 25% કેટલું થાય? એટલે કે 360ના 25% કેટલા થાય? તો તેનો જવાબ આવશે 90. ત્યારબાદ આગળ વધીએ તો 1 કલાકમાં કેટલા સેકન્ડ હોય? સામાન્ય રીતે આ તો જાણ દરેક વ્યક્તિને હોવી જ જોઈએ કે 3600 સેકન્ડ હોય 1 કલાકની અંદર. ત્યારબાદ 2.5 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? તો તેનો જવાબ આવશે 2500. ત્યારબાદ 15, 30, 45 અને 65 આ સામાન્ય સરવાળાને લગતો પ્રશ્ન તમે ગણી શકો. તો તેનો આગળ આવશે 75. કેમ કે પેલા 15-15નો ગેપ લઈને ચાલવાનું છે તેના માટે. હવે આપણે રીઝનિંગના જે ટોપિક છે તેના વિશે વાત કરીશું કે હવે આપણે રીઝનિંગનો ટોપિક લેશું. તો આ એક 81મો પ્રશ્ન છે કે જેમાં 3 પછી 6 પછી 3 પછી 6 પછી 3 પછી 6 પછી 12 પછી 24. તો તમે આમાં જોઈ શકો છો સામાન્ય તમને સમજમાં આવી જાય કે આ ગુણાકારને લગતો પ્રશ્ન છે કે દરેકને આગળ 2 વડે ગુણવાનું. જ્યારે 24ને તમે 2 વડે ગુણશો એટલે તમારો જવાબ 48 મળી જશે. જો a બરાબર 1, b બરાબર 2 અને c બરાબર 3 હોય તો CBA બરાબર શું થાય? આ તમને સામાન્ય રીઝનિંગમાં આવા જ પ્રશ્નો બુદ્ધિ ક્ષમતાને લગતા પૂછાઈ શકે. તો તેના માટેનો જવાબ આવશે 3, 2 અને 1 થાય. ત્યારબાદ નીચેનામાંથી અલગ કયું પડે છે? કે જો આ નીચે છે તેમાંથી અલગ કયું પડે છે? અમદાવાદ, રાજકોટ, સુરત કે નર્મદા? તો સામાન્ય તરત જ સમજમાં આવી જાય કે જે નર્મદા છે તે અલગ પડી રહ્યું છે. એક વ્યક્તિનું મોઢું ઉત્તર તરફ હોય કે કોઈ વ્યક્તિ છે તેનું મોઢું ઉત્તર તરફ હોય અને તે જમણી તરફ વળી જાય છે. આમ જમણી તરફ વળી જાય છે તો મોઢું કઈ દિશામાં થાય? સામાન્ય આ બુદ્ધિ ક્ષમતાને લગતો પ્રશ્ન છે. તો તમને ખબર પડી જવી. ચાલો 5 સેકન્ડની રાહ જોઈએ અને કોમેન્ટ કરીને તમે જણાવો કે તમને સમજમાં આવ્યું કે નહીં. પછી હું જવાબ આપી દઉં. તો સામાન્ય રીતે તે પૂર્વ દિશામાં હોય. ત્યારબાદ 100, 90, 80 અને 70 સામાન્ય બાદબાકીને લગતી શ્રેણી છે. તો તમને આમાં સમજમાં આવી જવું પડે કે જવાબ શું આવી જશે. તો સામાન્ય બધા જ વ્યક્તિઓને ખબર હોય કે આનો જવાબ 60 જ આવે. હવે પુસ્તક વાંચવું તો ભોજન શું કરવું? જો પુસ્તકને તમે પુસ્તક બરાબર વાંચવું તો ભોજન બરાબર શું થાય? તો ભોજન બરાબર ખાવું થાય. સામાન્ય છે આ તો. જો આજે સોમવાર છે તો 3 દિવસ પછી કયો વાર આવે?
તો આ સામાન્ય પ્રશ્ન છે, આનો જવાબ તમને આવડવો જ પડે દોસ્તો. તમે કોમેન્ટ કરીને જણાવો કે શું થાય આનો જવાબ. તો સોમવાર પછી વાસ્તવિક છે. સોમવારમાં તમે 3 વાર પ્લસ કરો એટલે ગુરુવાર આવે. ત્યારબાદ આ એક શ્રેણી રહેલી છે 5, 10, 15, 20, 25. તો સૌથી મોટી સંખ્યા કઈ છે? ત્યાં શ્રેણીમાં સૌથી મોટી સંખ્યા કઈ છે તે તમારે જણાવવાનું છે. વાસ્તવિક છે કે 25 જે છે ત્યાં પાંચેયમાંથી મોટી છે. ત્યારબાદ ઘડિયાળમાં 3 વાગ્યા હોય કે કોઈ ઘડિયાળમાં 3 વાગ્યા હોય ત્યારે કલાક કાંટો અને મિનિટ કાંટા વચ્ચે કેટલાનો ખૂણો બને? આ તમારે કાટકોણને લગતો પ્રશ્ન છે દોસ્તો. સંપૂર્ણ સમજ આપણે આપી એ તો અવશ્ય આપી પણ શકું હું તમને, પણ હું જો લાઈવ હોય તો વધારે સારું, કેમ કે આપણી પાસે ડિજિટલ બોર્ડ નથી. તેના માટે હું તમને વિસ્તારથી સમજાવી શકતો નથી. તો દોસ્તો તમે સપોર્ટ એટલો કરો કે આપણી પાસે ટૂંક સમયમાં ડિજિટલ બોર્ડ આવી જાય. તેના માટે તમારે સપોર્ટની આવશ્યક છે. તો તેના વચ્ચે 90નો ખૂણો બનશે. તો જો PEN ને QFO લખવામાં આવે તો BUS ને શું લખી શકાય? તો આ 4 ઓપ્શન છે, તેમાંથી તમે એક ઓપ્શન સિલેક્ટ કરો, ત્યારબાદ હું તમને જવાબ આપું. તો તેને CVT તરીકે લખી શકાય. ત્યારબાદ આ કોમ્પ્યુટરને લગતા પ્રશ્નો હવે આપણે કવર કરીશું. તો કોમ્પ્યુટરને પાસ્ટ માટે કઈ શોર્ટકટ કી વપરાય? તો તે Ctrl+V વપરાય. RAM નું પૂરું નામ શું છે? RAM નું પૂરું નામ. તો રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી. જે રેમ છે તેનું ઘણા લોકોને ખબર બોલતા હશે મારા મોબાઈલની રેમ આટલી, પણ એનો ખરેખર અર્થ શું છે એ ખબર નહીં હોય. તો તેનો અર્થ છે રેન્ડમ એક્સેસ મેમરી. કમ્પ્યુટરનું મગજ સામાન્ય રીતે કોને કહેવાય? કોમ્પ્યુટરનું મગજ, જે કોમ્પ્યુટર છે તેનો મગજ તરીકે કોનો ઉપયોગ આપણે ગણી શકીએ? તો તેનો કોમ્પ્યુટરનું મગજ એટલે આપણે CPU માની શકીએ. ત્યારબાદ ઇન્ટરનેટ પર વેબસાઇટ જોવા માટે કઈ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ થાય છે? કે તમે જો કોઈ પણ વેબસાઇટ જોવી હોય તો તેના માટે કયા પ્રકારનું સોફ્ટવેર વાપરો છો? તો તે છે વેબ બ્રાઉઝર. નીચેનામાંથી કયું ઓપ્શન ડ્રાઈવ છે? તો આ 4 ઓપ્શનમાંથી કયું ઓપ્શન ડ્રાઈવ છે? તો તેનો જવાબ આવશે મોનિટર જે છે તે ડ્રાઈવ છે. ત્યારબાદ આપણે અંગ્રેજીને લગતા 5 અંગ્રેજી, ગુજરાતી અને જીકેને લગતા 5 પ્રશ્ન છે તે કવર કરે. સૂર્યનો સમાનાર્થી શબ્દ કયો છે? આ તો વાસ્તવિક દોસ્તો બધા જને ખબર હોય કે સૂર્યનો એટલે કે રવિ તેનો સમાનાર્થી શબ્દ ગણી શકાય. ત્યારબાદ સત્ય છે તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ આ પણ સામાન્ય છે, આંખ મીચીને તમારે અસત્ય. ત્યારબાદ ચૂઝ ધ કરંટ ઓપ્શન ઓફ ધ અર્લી. તો આનો જવાબ શું આવશે દોસ્તો? તો તેનો જવાબ આવશે લેટ. ત્યારબાદ ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ઓફ બસ. તો આના 4 ઓપ્શન છે, તેમાંથી તમે સિલેક્ટ કરો, ત્યારબાદ હું જવાબ આપું તમને. તો આનો જવાબ આવશે બसेस. ત્યારબાદ સૌથી આખરી પ્રશ્ન, ભારતનું રાષ્ટ્ર પ્રાણી કયું છે? તો આ તો સાવ ઈજી પ્રશ્ન છે કે જે વાઘ છે તે ભારતનું રાષ્ટ્ર પ્રાણી છે. દોસ્તો મળીશું ફરી નવા ટોપિક સાથે, ફરી નવું મોડેલ પેપર લઈને. આપણે ડેલી 2 મોડેલ પેપર લઈને આવતા રહીશું. જો તમારે આની PDF જોતી હોય તો તમે કોમેન્ટ કરીને જણાવો, તો આપણે WhatsApp ગ્રુપ અથવા તો ટેલિગ્રામ ગ્રુપ દ્વારા તમને PDF પણ આપવામાં આવશે. દોસ્તો થેન્ક યુ.